અરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે દિવાળીનો તહેવાર ઉજવવા મામાના ઘરે જવાનું છે. બરોબર છે બરોબર. તો આપણા ઘોડા તૈયાર કરો અને મામાના ઘરે જવાની તૈયારી કરો. ચાલો બરોબર. ચાલો સજની સૌ ભેળી થાય છે. સુખ દુઃખની વાતો બેની આ પણઘટના હારે થાય છે. થાય છે હો બેની. અરે બેની, હા રમેશના માટે આપણે અહીંયા પાણી ભરવા આવી છીએ અને તમે કેવી મીઠી મીઠી વાતો કરતા હોય અને આજ તો તમે કઈ બોલતા જ નથી નહીં બેન. અરે બેની, હું શું બોલું? ગઈકાલ શરદ પૂર્ણિમાની રાત્રે મને એક સપનું આવ્યું બેની. શું બેને તમને સપનું આવ્યું? હા બેની. અને પછી શું થયું બેની? અરે બેની, સપનામાં મને બે દેવાયસી પુરુષના દર્શન થયા બેની. શું બેને તમને બે દેવાસી પુરુષના દર્શન થયા? હા બેની. અને પછી શું થયું બેની? પછી બંને દેવાયસી પુરુષે મારી પાસે પીવાને પાણી માંગ્યું બેની. અને પછી શું થયું બેની? અરે બેની, પછી મેં એને મારા હેતના ઉંબળકાથી પાણી પાયું બેની. અરે બાપ રે. અને પછી શું થયું બેની? અરે બેની, પાણી પીને એ બંને દેવાયસી પુરુષ દૂર દૂર ચાલતા થયા. આગળ એક મોટો દાવાનળ સળગતો, એમાં મેં મારી નજરે એને હોમાઈ જતા જોયા બેની. અરે બેની, સપના તો હાવ ખોટા હોય. ખોટા હોય? હા બેની. કેવા? એ આજ બપોરે હું ટાઢોરાની બપોર વિશે હુતી હતી. પછી શું થયું બેની? અને બેની બપોર વિશે મને સપનું આવ્યું. કોણ હોય? હા એવું? અને મારે ઓલે બે ભાભા આવ્યા. એ માથે ટકો ઉડોય સમન, માથામાં એક પણ વાવ નહીં. એવું બેની? અને પછી મારી બાઈએ મને કીધું, એ બટાકી વાળે આજે મહેમાનને દુખણા લઈ લે. જ્યાં બેનું આમ કરીને આમ દુખણા લેવા ગઈ ને
મારા બે હાથ સુલામાં ગીરી જા બેન. એવું થયું હા, દેવી ઓળામાં ફૂટા હોય. ખોટા હોય ખોટા. બાળ પંપાળ ગોવાળના બાસકા બાસકા જ આવે બેની. તો સામેથી ઘોડાના ડાબરાનો અવાજ આવતો હોય એવું લાગે છે તો ચાલો આપણે એક બાજુ સાઈડમાં ઉભા રહો. અરે ભગવાન, આપણે થાક્યા, આપણા ઘોડા થાક્યા. હવે તો જો એટલે મામાનું ઘર છે. અરે જસમત, અરે સામે જે દીવા દેખાય એ જ આપણા મામાનું ઘર છે. અરે ભગવાન, હવે મારાથી એક ડગલું પણ નથી હલાય એવી મને કદાચ લાગી છે. તો પાડકા ગામમાં આવ્યા છીએ તો આપણે પાણી પીતા જઈએ અને પછી ચાલતા થઈએ. બરોબર છે જસમત. બરોબર છે જસમત. સામે કૂવો છે, બે પનહારીઓ પાણી ભરતી દેખાય છે જસમત. તો હું અહીંયા આપણા ઘોડા પકડીને ઊભો છું. તું જા પાણી પીતો હોય અને મારા માટે પાણીનો ઘડો ભરતો આવજો. અરે ભગવાન, હું પાણી પીતો હોઉં તારા માટે હું પાણીની વાપરી ભરતો હોઉં. બરોબર છે. હાલો. અરે બેની, ઓલા બે જુવાન ક્યારના કુવા ફરતા ફરતા ફરે છે. હું એને કુવા પડવું છે. અરે નહીં કે નહીં એને કૂવામાં નહીં પડવું હોય પણ એને પાણી પીવું હશે પાણી પીને ભલે બોલતા કરો. હા બેન, ઈ શરમાય છે. આ બધા થોડા શરમાય છે. ઈ મોઢાના માવા છે. આ બધા થોડા છે ઈ તો એને પાણી પી અને બોલતા કરો. અરે ભગવાન, હું નામ કયું કામ ક્યાં જાવ છો જેની પાછા આવીશું. ઓય ગગી, ઓય છોકરી, હજી પણ મારો કાક વાળો તો આવવા દે અને પેલા મને પાણી પા અને મારા કોઠા દાદા કહે પછી હું તને એવી વાત કરું ને કે તું રાતે ઊંઘમાં જાતો જ કહી દે. અરે હું 24 કલાક દાંત જ કાઢી દીવો. અલી તું પાણી હું પાણી પીવું છે. હા, પાણી પીવું છે. કે બેઠો આજે લાવા છો હું તને હું કઈ હડકું વાળો લાગુ છું. કે પાણી પીવું છે. હા, પાણી પીવું. તો જો પાઈ દો. આ મારા મોઢા સામે હું ટકર જોઈ રહ્યા છો. મારા મોઢે હું કઈ હીરા ટાક્યા છે. અલી ગજી, હું તાળી આમ નથી રોતો. હું પણ ભગવાનને થપ્પો દઉં છું કે હારા કામ કેદી કરી. અરે ધીરજ રાખો, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. અલી તું હું કેતી અમારા ગળિયા મળતા જાને કેતા જા. ધીરે વાણા રવતે ધીરે સંપત હોય. મારી શીશે હો ગળા વિનાના ફળ નો. અરે ફિર ભૂલાઈ ગયું. તમને તો ઓળખ્યા પણ આ તમારી સાથે રહ્યા એ તો ખાતર વરના જાણે વીર માંગડાઓ. અરે મારા સસરાની દ્રષ્ટિએ આવે એ દિવ્ય પુરુષ મેં આજ નજરે જોયા. અરે જસમત, તું મારા માટે પાણી લાવ્યો મેં પી લીધું બાબુ. તમારે પીવું હોય તો પી આવો. તો તું મારા માટે નો પાણી લાવ્યો એમ? નહીં, પાણી હું પીતો આવ્યો. તમારે પીવું હોય તો પીતા આવો. કાંઈ વાંધો નહીં. તું અહીં આપણા ઘોડા પકડીને ઊભો રહે, હું પાણી પીને આવું છું. કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ, પણ ઉપાડ્યો ત્યાં થોડુંક ધ્યાન રાખજો. લપો તમે. કાંઈ વાંધો નહીં. મોજડી પહેરી છે, મોજડી. અરે બાળા, મને તરસ લાગી છે તો મને પાણી પાવ બાળા. અરે જુવાન, તમે અજાણ્યા અમે અજાણ્યાને અમે પાણી પાતા નથી. આજ પાણી પાતા પહેલા હું તમારી ઓળખાણ માંગુ છું. અરે બાળા,
તો શું હું મારી ઓળખાણ આપું પછી જ મને પાણી પાશો? હા જુવાન, તો સાંભળો બાળા. આ તો ભૂંગળી જોને મારા બેસણા અને ધાતવડ જોને આ તો મારું ગામ. જેઠાવાનો હું બેટડો અરે ભૂંગલી નગર મારા બેસણા, તાતલવડ મારું ગામ, જેઠાવાળાનો હું દીકરો, માંગડો મારું નામ. હા દરબાર, તો હાલો હવે હું તમને પાણી પાઈ દઉં. અરે બાળા, આજ પાણી પાતા પહેલા તમે મારી ઓળખાણ માંગી, તો હવે પાણી પીતા પહેલા હું તમારી ઓળખાણ માંગુ. ભલે વાળા, હવે હું મારી ઓળખાણ આપી દઉં. અરે દરબાર, સામે ગાડી મેળવીને ખાઈ અમારા છે. મારા પિતાજીનું નામ પદમસિંહ શેઠ છે અને મારું નામ પદ્માવતી. હમણાં તમારા માટે સામે કોઈથી પાણીનો ઘડો ભરી આવું. થોડી વાર ઊભા રહો. અરે હા પદ્મા,